અમદાવાદથી સમાચાર હથિયારના નકલી લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ। ગુજરાત એટીએસે 7 આરોપીની કરી ધરપકડ। પૂર્વી રાજ્યોમાંથી લાવતા હતા નકલી લાયસન્સ। ગુજરાતમાં અનેક લોકો પાસે છે આવા લાયસન્સ। એટીએસની તપાસમાં થઈ શકે છે હજુ પણ મોટા ખુલાસા। વધુ જાણકારી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું। નવીન, એક આખું નકલી લાયસન્સનું સિન્ડિકેટ શરૂ થઈ ગયું તેવું લાગી રહ્યું છે અને હવે તો કેટલાય લોકો નીકળશે આવા એટીએસની તપાસમાં તેવી પણ આશા છે। સિદ્ધાર્થ, ગુજરાત એટીએસ की प्राथमिक तपासમાં સામે આવી ગયું છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં 108 લોકો પાસે આ નકલી લાયસન્સ છે કે જે લોકો મણિપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી નકલી લાયસન્સ મેળવ્યા છે। નકલી લાયસન્સમાં જે સામે આવ્યું છે કે બિલકુલ ફેક છે, તેની કોઈ નોંધણી એ ત્યાંના કોઈ પોલીસ સ્ટેશનમાં નથી। સાથોસાથ કેટલાક લાયસન્સ જે છે તે ખૂબ જ જૂના અને એક્સપાયર થઈ ગયેલા છે, તે લોકોના નંબર ઉપર ચડાવીને અને જે 7 આરોપી પકડાયા છે એટીએસના હાથે તે લોકો આપતા હતા। અને દરેક લાયસન્સ પાછળ આરોપીઓ જે છે તે 8 થી 20 લાખ રૂપિયા એટલે કે હથિયાર સાથે લાયસન્સની કિંમત 8 થી 20 લાખ રૂપિયા હતી અને જેમાં ખાસ કરીને હથિયાર જે છે તે હરિયાણાથી ખરીદતા હતા। હરિયાણાના એક શોપમાંથી હથિયાર લેવામાં આવતું હતું। એટલે કહી શકાય કે અત્યારે 108 આરોપીઓ આ કેસમાં છે જેમની પાસે લાયસન્સ છે, જેમાંથી અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ થઈ છે અને બાકીઓની હાલ શોધખોળ ચાલી રહી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ નવીન। તો જે હાલમાં જાણકારી છે તે પ્રમાણે 108 નકલી લાયસન્સ હોવાની પણ જાણકારી પ્રાપ્ત એટીએસને થઈ ચૂકી છે। મોરબીથી સમાચાર, બેંક લોન રિકવરી ટીમ પર હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં થયા છે કેદ। મહિલા સહિત 10 લોકો સામે ફરિયાદ। લોન રિકવરીની કાર્યવાહી માટે કર્યું હતું ફેન્સિંગ દૂર કરવા મામલે બબાલ। આરોપીઓએ લાકડી સહિતના હથિયારથી કર્યો હુમલો। જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, મારામારી કરવામાં આવી હતી। સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીની અંદર કેદ પણ થઈ ગઈ છે। રિકવરી કાર્યવાહી માટે આ ફેન્સિંગ કરવામાં આવ્યું હોવાની જાણકારી છે અને ફેન્સિંગ દૂર કરવા મામલે આ બબાલ થઈ હતી। મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર 2 ધંધાર્થીઓ વચ્ચે મારામારી થઈ। સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। ગોળાના વ્યવસાય કરતા ધંધાર્થીઓ બાખડ્યા હતા। મહિલા સહિત 2 વ્યક્તિ પર હુમલો કરાયો હતો। કિશન ભરવાડ, નિલેશ ભરવાડ, બાબુ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મારામારીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। આકાશી અગનવર્ષા વચ્ચે રાજ્યમાં અલગ અલગ સ્થળો પર આગના 3 બનાવો બન્યા। બનાસકાંઠાના ડીસા હાઈવે પર ઇસ્કોન કોમ્પ્લેક્સ નજીક આગ લાગી હતી, જેમાં ફાયર ફાઇટરની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી। તો જેતપુરના રવારિકા રોડ પર સાડીના કારખાનામાં આગ લાગી હતી। ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હતી। આ તરફ રાજકોટના ગોંડલમાં જૂના માર્કેટ યાર્ડમાં વેપારીની કારમાં લાગી હતી આગ। મરચાની ખરીદી માટે આવેલા જોટાણા ગામના વેપારીની કારમાં આગ લાગી। ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઇટર્સે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। દ્વારકાથી સમાચાર, ભાડથર ગામે સ્મશાનમાં લાકડામાં આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। અમરેલીથી સમાચાર, રાજુલાના રામપરા ગામ નજીક આગ। ખાનગી કંપનીની પડતર જમીન વિસ્તારમાં આગ। 800 વીઘામાં લાગેલી ભીષણ આગ બેકાબુ। પીપાવાવ, પોર્ટ તેમજ ખાનગી કંપનીઓના આસપાસના 4 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે। વન વિભાગના આઈએફએસ ફતેહસિંહ મીણા સહિત વન વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। સિંહો સૌથી વધુ આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે। વન્ય પ્રાણીઓની મુશ્કેલી વધી શકે છે। સિંહ, હરણ, દીપડા સહિતના નાના મોટા વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે। આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। દાહોદ ગોધરા રોડ ખાતે ગેસ પાઇપલાઇન લાગી છે આગમાં જોવા મળી રહી છે। ગોધરા રોડ નાળા પર સૂકા કચરામાં આગ લાગી હતી। આગ ગેસ લાઇન સુધી પહોંચતા ગેસ લાઇનમાં આગ લાગી છે। ગેસ લાઇનમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। એ કચરો ભેગો થયો, જે કચરાને આગ લગાવવાથી જે અમારી અંડરગ્રાઉન્ડ લાઈન હતી એના લીધે અમારી પ્લાસ્ટિકની પાઇપ જે હતી એ આગ પકડી, એની અંદર ગેસ હતું, એનાથી ફાયર થયું। સુરતથી સમાચાર, એસવીએનઆઈટી કોલેજ ફરી વિવાદમાં। એસવીએનઆઈટી કોલેજ બની છે તમાશાનો અડ્ડો। એન્ટરટેનમેન્ટના નામે જોખમી કાર સ્ટન્ટ કરાયા। મંજૂરી લીધા વગર કાર શોની ડ્રિફ્ટિંગના કરતબો બતાવવામાં આવ્યા। એસવીએનઆઈટી કેમ્પસમાં રવિવારે મોડી રાત સુધી પ્રોફેસરોની હાજરીમાં કાર અને બાઇકના સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। ત્યારે સવાલ એ ઉઠે છે કે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? સુરતથી સમાચાર, દારૂની હેરાફેરીનો પર્દાફાશ। કારમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। કારમાંથી દારૂની 90 બોટલ પકડાઈ છે।
અલગ અલગ ગુપ્તખાના બનાવી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી. કારમાં અલગ અલગ ગુપ્તખાના બનાવવામાં આવ્યા હતા, જેમાં દારૂ સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે 1,30,000ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક આરોપીની પણ કરી છે ધરપકડ. અમદાવાદમાં 3 માસના બાળકના મોતનો કેસ ઉકેલાયો છે. મેઘાણીનગરમાં બાળકના મોત અંગે માતાની ધરપકડ કરવામાં આવી છે. મેઘાણીનગરમાં 3 માસના બાળકના મોત અંગે મોટો ખુલાસો થયો. સગી જનેતા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરાઈ છે. કરિશ્મા બઘેલ નામની જનેતાની પોલીસે ધરપકડ કરી છે. ખુદ જનેતાએ પોતાના બાળકની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. અંધશ્રદ્ધામાં બાળકની હત્યા કરી હોવાનો ખુલાસો. પોલીસ તપાસમાં ખુલ્યું કે ગર્ભાવસ્થાથી જ માતાને બાળક પ્રત્યે અણગમો હતો અને જન્મ બાદ માતા પરેશાન રહેતી હતી. બાળક રડતું હોવાથી અને શાંત ન થતા તેને ટાંકામાં નાખી દીધું હતું. એટલું જ નહીં, અગાઉ પણ બાળકને પલંગ પરથી નીચે નાખી દીધું હતું. ખોટી હોય એવી લાગે, જેથી ઘરમાં યોગ્ય રીતે તપાસ કરતા બાળક પાણીની ટાંકીમાંથી મરણ હાલતમાં મળી આવેલ અને બાળકનો છેલ્લો કબજો બાળકની માતા એટલે કે કરિશ્માબેન દિલીપભાઈ બઘેલ પાસે હતો. એટલે અમારો શક પુખ્તા થઈ ગયેલ કે આ બાળકના મૃત્યુ પાછળ એની માતા જ કારણ છે. મને આવે છે કે 3 માસનું બાળક હતું ત્યારથી જ એને એમ કે એવું લાગતું હતું, 3 માસનું ગર્ભ હતું ત્યારથી જ કે આ એને પેટમાં દુખાવો રહે છે કે એને પેટમાં નાની મોટી શારીરિક માનસિક તકલીફો રહે છે. એનું એકમાત્ર કારણ બાળક છે. અને બાળકના જન્મ પછી પણ બાળક નાનું સામાન્ય રોતું હોય, કચવાટ કરતું હોય, તો એ બધું કારણ એ બાળકને માનતી અને અંતે એને આ પગલું ભર્યું એવું લાગે છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત.